ભાઈ, મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન પ્રદીપસિંહ જાડેજા, શ્રીમાન કમલભાઈ ત્રિવેદી, શ્રી તુષારભાઈ મહેતા, શ્રી પ્રકાશભાઈ જાની, ઉપસ્થિત ઉર્વેશસિંહ ઠક્કર સાહેબ, સૌ આદરણીય હાઈકોર્ટના માન્ય ન્યાયમૂર્તિશ્રીઓ અને સૌ સાથી મિત્રો, સૌ પહેલા તો આ કાર્યક્રમની કલ્પના માટે અને આયોજન માટે સંબંધિત સૌને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. આ આઈડિયા આવ્યો હોત, આયોજન થયું હોત, પણ હું નથી માનતો કે આખા ઇવેન્ટની કોઈ પ્રતિષ્ઠા ઊભી થઈ હોત યા એનું આકર્ષણ ઊભું થયું હોત. એ ત્યારે જ શક્ય બન્યું, આનું મહાત્મ્ય ત્યારે જળવાયું કે જ્યારે નામદાર હાઈકોર્ટના આદરણીય જજોની અહીં આવવાની ઉત્કંઠા, અનુમતિ અને હાજરી આણે આમાં મોટો રંગ ભર્યો છે. એટલે આની એક સેન્ટિટી ઊભી થઈ છે. હું માનું છું કે આ એક બહુ જ મોટી ઘટના છે. ગુજરાતે આ પહેલી વાર કર્યું વગેરે આનંદની વાત છે આપણે, અને ઘણું બધું પહેલું આપણે જ કરવાનું છે. અને એટલા માટે હું મારા આનંદની અભિવ્યક્તિ આ પ્રસંગે કરવા માંગુ છું. મને વ્યક્તિગત આનંદ એ પણ છે કે આમાંના મોટા ભાગના લોકો એવા છે કે જે પહેલી વાર મહાત્મા મંદિર આવ્યા હશે, અને એ બાને મેં અમારા મિત્રોને કહ્યું છે કે મહાત્મા મંદિર જોવા માટે પણ એક ગાઈડેડ ટૂર કરવી પડે એવું હોય છે, તો કોઈ વ્યવસ્થા કરશે. અહીં નીચે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મહાત્મા ગાંધીના જીવન પર એક પ્રદર્શની તૈયાર કરી છે. આપ જરૂર જોજો અને સમય મળે પરિવારને અને ખાસ કરીને બાળકોને પણ લઈને આવજો. જરૂર ગાંધીને સમજવા માટે થઈને ખૂબ ઉપયોગી એક વ્યવસ્થા અહીંયા વિકસાવેલી છે. અનેક બાબતો એવી હોય છે કે જે છાપામાં બહુ ઓછી આવતી હોય છે અને ઘણીવાર નથી આવતી હોતી, અને એના કારણે આ વર્ગ એવો છે કે જેની પાસે બહુ જલ્દી પહોંચતી જ નથી. આ મહાત્મા મંદિરની એક વિશેષતા એ છે કે એમાં ગુજરાતના દરેક ગામમાંથી માટી અને ગામનું પવિત્ર જળ, હિન્દુસ્તાનના દરેક રાજ્યની માટી અને ત્યાંનું પવિત્ર જળ, અને વિશ્વના જે દેશોમાં હિન્દુસ્તાની સમાજ રહે છે એમના દ્વારા ત્યાંની માટી અને ત્યાંનું જળ એ બધાને આના પાયામાં પધરાવ્યા પછી એની એક સેન્ટિટી ઊભી કરીને આ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો. ગાંધી એક યુગ પુરુષ હતા, એક વિશ્વ માનવ હતા. એની પ્રત્યેક ચીજમાં અનુભૂતિ થાય, એનો એક માણસની બુદ્ધિશક્તિ પ્રમાણે જે વિચાર આવ્યા એના આધારે આને આયોજન કર્યું છે. બીજું, સરકાર એટલે આવો એક સહજ, અને એમાં કોઈને ખોટું નથી લાગતું, એ તો કે એમ જ હોય. સરકાર એટલે પોસ્ટ ઓફિસ, હવે સરકાર ભાઈ ટપાલ જાય કે ના જાય. એકવાર ભારત સરકારે એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. શ્રી કૃષ્ણ અર્જુનના રથને લઈ જાય છે એવું પોસ્ટલ સ્ટેમ્પ હતો. હવે તો એવું બધું નીકળવું મુશ્કેલ છે, કારણ બિન સાંપ્રદાયિકતાનું વાવાઝોડું એટલું મોટું છે કે એ તમે ના કરી શકો. પણ એ સમયે કર્યું હતું, અને જે કહેવાય છે બિન સાંપ્રદાયિક સરકારો એમણે કર્યું હતું.
અને એમાં લખ્યું હતું કર્મણ્યવાધિકારસ્તે. એટલે મને એક ભાઈએ પૂછ્યું કે સાહેબ આ બહુ સારું કર્યું. મેં કહ્યું ખરેખર સાચી વાત કરી છે. મેં કે કેમ? મેં કહ્યું તમે ટપાલ નાખજો, કર્મ કરજો. વકીલો કે આગળનું કહેવાનું ના હોય. સરકાર એટલે આવી આબરૂ કે ખબર નહીં કેમ આમ થયું છે. અને કોઈને એમ લાગતું જ નથી કે સરકાર એટલે આપણી. બસમાં બેસે તો સરકારી છે, હોસ્પિટલ તો સરકારી, ભાઈ સરકારી નહીં તારી છે. આ ઓનરશીપનો ભાવ એને કોઈ પણ સ્વરૂપમાં આઝાદી પછી જેટલા પ્રમાણમાં તીવ્રતાથી પ્રગટ કરવો જોઈતો હતો એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી છે. અને પરિણામે એક મોટી ખાઈ થઈ ગઈ છે. અને કદાચ લોકતંત્ર માટે મોટામાં મોટું કોઈ સંકટ હોય તો લોકોએ બનાવેલી વ્યવસ્થા માટે જ લોકોને અવિશ્વાસ હોય એ છે. અને તેથી એમાં પુનઃ વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટેના જે અનેક મહત્વના એકમો છે તેમાંનું એક મહત્વનું એકમ છે ન્યાય. ન્યાય એક વ્યક્તિને આંતરિક રીતે પોતાનું કામ પત્યું અને ચલો થયું, બહુ દાડથી પરોજણ હતું, આ કોર્ટના ધક્કા ખાઈને મરી ગયો, હવે ચલો કંઈક એમ કરીને છુટકારો મેળવે એટલા પૂરતું નહીં. અને 6 કરોડ નાગરિકોમાંથી કઈ બધાને રોજ સવારે કઈ કોર્ટમાં જવું નથી પડતું. મારા જેવા અનેક લોકો જેને હજુ જોઈ નથી કોર્ટ, એવા ઘણા હશે દેશમાં નાગરિકો કે જેને કોઈથી પનારો જ ના પડ્યો હોય. પણ ઘટના ભલે નાની હોય તો પણ એની અસર વ્યાપક હોય છે. લોક જીભે બાબત ચર્ચાતી હોય છે. અને તેથી સરકારના પક્ષે હોઈએ, વ્યવસ્થાના પક્ષે હોઈએ, આપણા મનમાં એક ભાવ અવશ્ય રહેવો જોઈએ કે આપણા દરેક ગતિવિધિથી એક નવું વિશ્વાસનું વાતાવરણ કેમ પેદા થાય. અને ઘણીવાર કોઈ માણસ માંદું હોય ને અને કોઈ મળે તો કે આ લેજો, તરત લઈ લે. કલાક પછી બીજો મળે, એમ આ છે આ લેજો. એટલે કેમ? તો એને અવિશ્વાસ મુખ્ય કારણ છે, એટલે લીધા કરે છે. પણ એને ઘણા કેટલાક એવા હોય, ભાઈ બરાબર છે તમારી સલાહ, પણ હું ફલાણાને પૂછીશ પછી નક્કી કરીશ, તું મૂક બધું, તું જેલા આવે બધા પડીકા મૂકે અહીંયા. કારણ એનો ક્યાંક વિશ્વાસ છે. તો બાકી બધા પ્રવાહોમાંથી તારવી લેવાનું એનામાં સામર્થ્ય પેદા થતું હોય છે. અને આ સ્થિતિ ઊભી કરવામાં આપણે શું ભૂમિકા અદા કરી શકીએ? આજના સેમિનારમાં જે કોઈ એક્સપર્ટ્સ સ્વજનો આપણને વાત કરવાના છે, એમાંથી જરૂર ખૂબ બધી રસ્તા આપણને જડશે, ઘણું બધું ઉપલબ્ધ થશે. મને એક વિચાર અહીંયા બેઠો હતો ત્યારે આવ્યો કે જેમાં આ એક પ્રયાસ છે, એમ બીજી એક મથામણ એ છે કે સરકારનો ડિપાર્ટમેન્ટ જે મેઇન લિટિગન્ટ હોય છે, પબ્લિક પ્રોસિક્યુટર, આ બંને વચ્ચે પણ મને લાગે છે મોટી ખાઈ હશે. તો જેમ આ એક સેમિનાર કર્યો એમ ડિસ્ટ્રિક્ટ લેવલ પર ગવર્મેન્ટ સિસ્ટમ, ગવર્મેન્ટ ઓફિસર્સ, આખી પ્રક્રિયા, ફાઇલો, ટીકણું, ફલાણું, એની સાથે જોડાયેલા લોકો અને ગવર્મેન્ટ વતી જઈને બધે માથાજી કર્યા કરે છે એ મિત્રો, એ બેસીને જો 3-4 મહિને એકાદ વાર ડિટેલમાં જો ડિસ્કશન થાય, હું માનું છું ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ ત્યાં જ થઈ જાય.
ઘણીવાર તો પબ્લિક પ્રોસિક્યુટર હોય પણ એને સવારે 10 વાગે કોર્ટમાં ખબર પડે કે ભાઈ આજે તારીખ પહેલાં કેસની મુદત છે, એટલે પેલો ડિપાર્ટમેન્ટવાળો દોડતો આવ્યો હોય, ડિપાર્ટમેન્ટવાળા ભાઈ રજા ઉપર હોય તો બીજાને મોકલ્યો હોય, બીજો કે કયો કેસ છે ખબર નથી. આવું બધું તમને રોજનું હશે ને. આ તો ઘણાને એમ લાગે છે બધા મુખ્યમંત્રીઓ કંઈ ખબર નથી રાખતા, એવું નથી ભાઈ, બધી ખબર રાખે. એટલે મિત્રો આ એક મુદ્દો. બીજી બાબત, ટ્યુશન ક્લાસીસનું મહાત્મ્ય વધ્યું અને શાળાના શિક્ષણનું ઘટ્યું. કારણ જે શિક્ષક શાળામાં ઉત્તમ શિક્ષક હતો એને જ થયું જો બધું અહીં વાપરીશ તો ત્યાંનું શું. એટલે એમ કે ભાઈ બરાબર છે, તું વિદ્યાર્થી બરાબર છે, પણ એક કામ કરી પેલામાં આવજે ને, પછી ઉત્તમ ભણાવે. ઘણીવાર જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો મફતમાં સેવા આપે, મફતમાં. નોટ ઓનલી દેટ, મફતમાં સેવા લો અમે એના માટે દબાણ આવે કે સાહેબ વીએસમાં મૂકી આપવાનો, સાહેબ મારે સેવા કરવી છે. પણ સ્ટેટસ્કોપ ભૂલી જાય, પણ વિઝિટિંગ કાર્ડ ના ભૂલે. સાહેબ પેશન્ટને આપે જ કેમ, અહીં બધું બરાબર પણ ત્યાં સાંજે આવજો ને, પછી આપણને ખબર પડે આ સેવા શું હતી. તો સાહેબ આપણે અહીં પતે તો પછી મારે ત્યાં આવશે, એ વાતાવરણ ક્યાંય પનપવા ન દેવું જોઈએ, વિશ્વાસ પેદા કરવો જોઈએ. યસ, આ વ્યવસ્થા છે, આ વ્યવસ્થામાંથી, આ જ પ્રોસેસમાંથી મને પરિણામ મળવાનું છે. આ ભરોસો પેદા કરવાની આવશ્યકતા છે. બીજો એક મને વિષય વિચારવામાં આવે છે કે જેમ આ એક સેમિનાર કર્યો એમ આ મિત્રો પ્લસ એમનો એક +1 સ્ટાફર જે સાથે એમની મદદમાં રહેતા હોય અને જે ટેકનો સેવી હોય, એક જોઈન્ટ ટેકનોલોજી અંગેનો 1 ડે 2 ડે સેમિનાર કરવો જોઈએ, વર્કશોપ કરવો જોઈએ. અને આજે લીગલ ફિલ્ડમાં કેટલા પ્રકારે આઈસીટીનો ઉપયોગ થઈ શકે એમ છે. આપણી જાતને સ્ટ્રેન્થન કરવા માટે કેટલી બધી સુવિધાઓ છે. નોટ ઓનલી ધેટ, ઘણીવાર આપણે કોઈ એક સરકારે બી, આજે મારો એગ્રીકલ્ચરનો એક મુદ્દો છે, જયંતભાઈ સાહેબને ત્યાં છે અને પગ ધ્રુજે છે અને મને મારો પેલો ભાઈ મળ્યો નથી, બ્રીફિંગ મને મળ્યું નથી, સરકારી અધિકારી આવ્યા નથી. મિત્રો તમારા સ્ટાફમાં એટલો દમ હોવો જોઈએ કે વેબસાઇટ પર બધું જ અવેલેબલ હોય છે, ફટાફટ બધી ચીજો કાઢીને પોતાની જાતે ઇક્વિપ કરીને યસ આ મારી પાસે મિશન મોડ છે, મારી જવાબદારી છે, કદાચ નહીં આવ્યો હોય સરકારી માણસ, આઈ વિલ ફૂલફિલ. ત્યાં તમને ટેકનોલોજી બહુ જ મદદ કરી શકે. એટલે માત્ર લીગલ ફિલ્ડની માહિતી માટેનો ખજાનો ખોદવા માટે ટેકનોલોજી એટલું જ નહીં, પણ તમે સરાઉન્ડિંગ જે ફિલ્ડ સાથે જોડાયેલા છો એની કમ્પેરેટિવ ડિટેલ તમને જોઈતી હોય, માની લો તમને ગુજરાતમાં કેસ લડો છો, એવી જ બાબત ક્યાંક મધ્યપ્રદેશમાં બની છે તો તમે ઓનલાઈન સર્ચ કરીને આ બધી ચીજો ભેગી કરી શકો છો. આ બધું ઉપલબ્ધ છે. બહુ ઓછી ઘટનાઓ છે જ્યાં બધું ઉપલબ્ધ નથી, રેફરન્સ મટીરિયલ. આ ત્યારે શક્ય બનશે કે આપણે પોતે થઈને આના સામર્થ્યને પહેલાં એકવાર સ્વીકારવું પડે, આના વિરાટના દર્શન કરવા પડે. અને સાહેબ છે કૃષ્ણના જમાનાથી આ ચાલ્યું આવે છે. તમે વિરાટના દર્શન ના કરાવો ત્યાં સુધી દુનિયા સમજે જ નહીં. દેવકીને સમજાવવા માટે એમને અને યશોદાને સમજાવવા માટે એ જ કરવું પડ્યું. તો મિત્રો એકવાર આખી ટેકનોલોજીના મોટા વિશાળતાના રૂપરંગને જાણવા પહેચાનવાનો એક કાર્યક્રમ મને લાગે છે સરકારે ગોઠવવો જોઈએ ચોક્કસપણે. અને મિત્રો હું અનુભવથી કહું છું, ટેકનોલોજી ખૂબ મદદરૂપ થાય છે. જો સદમાર્ગથી આપણે ચલાવવા માંગતા હોઈએ ખૂબ મદદરૂપ થાય છે. ઇવન તમારા આખી સિસ્ટમમાં તમે જેટલી ટેકનોલોજી લાવો, માનો કે તમારા ગવર્મેન્ટ ઓફિસર સાથે સંબંધિત આવે છે કે ભાઈ બુધવારે કેસ છે તો સોમવારે ટેકનોલોજીથી જ ફટાફટ દિવસમાં 3 મેસેજ કેમ ના જાય, 4 દી પહેલાંનો જવાબ ના આવે ત્યાં સુધી
SMS ગયા કરતા હું ટેકનોલોજી કામ કર્યા કરે. પહેલાં તો હા ભાઈ મને વકીલને ત્યાંથી મેસેજ હતો ને આ કેસમાં મારે બ્રીફિંગ કરવા જવાનું છે, તરત જ પહોંચશે. મને એક લાગે છે કે આખી આ વ્યવસ્થામાં આપણે ટેકનોલોજીને કેવી રીતે જોડી શકીએ એનો એક વિચાર કરવો જોઈએ. મને ખબર નથી મીડિયાના મિત્રો આટલી મોટી સંખ્યા આ કાર્યક્રમમાં કેમ આવ્યા છે. ઘણી વાર તો આપણને કાર્યક્રમમાં જ બીજા છાપું વાંચે ત્યારે ખબર પડે છે આવું હતું, આવું બધું હોય છે. ત્રિપાઠી સાહેબ કહ્યું સાચી વાત છે, તમને ખબર જ ના હોય સાહેબ ત્યાં આવું હતું, તમે કે નવું જ જોવા મળે. ત્રિપાઠી સાહેબની પીડા સાચી છે, પણ અમારે તો આ રોજનું છે એટલે એમના વિના અમને નથી ચાલવાનું, અમારા વિના એમને નથી ચાલવાનું. તમારે ટપલી દાવ રોજનો કાર્યક્રમ હોય છે, અમે સહન કરવા ટેવાયા છીએ. પણ સારી નિશાની આ છે કે પહેલા આ વાતાવરણ, અને આજકાલ તો બહુ યોજનાપૂર્વક જોયું છે. મને ખબર હોય કે ફલાણી તારીખે ફલાણા કેસની ડેટ છે તો સાહેબ એના પહેલાં NGOનો એક સેમિનાર થયો હોય, છાપા મચક્યું હોય, બીજા દિવસ TV પર ડિબેટ ગોઠવાણી હોય, એમાં ઇન્ટરવ્યૂ ચાલે અને એક જબરજસ્ત માહોલ બનાવી દીધો હોય, અને પછી કોર્ટમાં મેટર આવે. આપણે જાણીએ છીએ શું થાય. તો આ એક આખું મોટું આખું ષડયંત્ર મોટું ચાલી રહ્યું છે, એનું આ જ કામ છે રોજબરોજનું. પણ હવે એની અસર ઘટતી જાય છે. એનું કારણ એ છે કે પહેલાં ઇન્ફોર્મેશન ચેનલ ખૂબ ઓછી હતી. આજે એટલા બધા પ્રમાણમાં તમને માહિતીના સ્ત્રોત છે, માહિતી તમારા આંગળીના ટેરવે છે. તમે નક્કી કરો કે મારે ઘેર બેઠા આમાં પક્ષ વિપક્ષ શું છે જાણવો છે, આપ શોધી શકશો, ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય મિત્રો. એટલું બધું ઉપલબ્ધ છે. અને એ જેટલી ટેવ આપણે પાડીએ તો સરકારનું બ્રીફિંગ ગમે તેટલું સરસ હોય તો પણ સાચું કરવા માટે થઈને તમને ચોક્કસપણે મિત્રો માહિતી મળી રહે મારો વિશ્વાસ છે. પણ આપણને એની ટેવ પડવી પડે, આ બધી બાબતોની ટેવ પાડવી પડે. અને ત્રીજી વસ્તુ છે મિત્રો, જેટલું હું સમજુ છું, કારણ કે મને આ પ્રોફેશનને બહુ લાંબી ખબર નથી, મને લાગે છે કે જ્યુડિશરી હોય કે આ ભાગ હોય કે ભાઈ સરકાર હોય, આપણે બધા એક વ્યવસ્થાના ભાગ છીએ. અને વ્યવસ્થા સમાજનું કંઈક સારું કરવા માટે છે. મારા ભાગનું કામ હું કરીશ, જજી સાહેબના બીજા ભાગનું કામ એ કરશે, તમારા ભાગનું કામ તમે કરશો, પણ અલ્ટિમેટ હેતુ છે સમાજનું કંઈક ઉત્તમ થાય. એના માટે બધાની આપણી મથામણ છે. પણ એના માટે એ ઉત્તમ તરફના માર્ગ બાબતમાં આપણી ભૂમિકા કેવી છે. તમે જોયું હશે કે ઇવન ઇન સુપ્રીમ કોર્ટ આજે પણ અનેક વકીલ એવા છે કે ફાઇલ લઈને ઊભા થાય એની સાથે જ 80% બાબતમાં કોર્ટ માનીને ચાલે. આવ્યા છે ને ભાઈ, એવી બાબત નહીં હોય જેના કારણે મેં હાથમાં લીધી હોય, ભરોસો જ હોય. એમણે કહ્યું છે ને, મને લાગે છે કે આપણા વ્યક્તિત્વની ઊંચાઈ એટલી હોવી જોઈએ કે ન્યાયપીઠ પર બેઠેલા માણસને આપણી દલીલોમાં દમ હોય કે ના હોય, પણ આપણી નિષ્ઠા પર ક્યારે શક ન હોય. એ મિત્રો સૌથી ઊંચા. અને એ બાબત ન્યાયમૂર્તિને ન્યાય કરવામાં મદદરૂપ થાય છે. જો આપણા વ્યક્તિત્વની અંદર જ પ્રોબ્લેમ હશે ને પછી આપણે જઈએ તો બાકી દલીલો કરીએ, લો પોઈન્ટ લાવીએ ને પછી આજકાલ તો બીજા ભાષણો પણ થતા હોય છે. અમારે ત્યાં એક્ટનો ડિબેટ થતી હોય તો તમે સાંભળવા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ધારાસભા ધારા ગણવા માટે હોય છે,
પરંતુ ધારાની કલમ પર કોઈ ડિબેટ જ ના થાય. મોદી સાહેબ આ કર્યું હતું, મોદી સાહેબ ત્યાં ગયા હતા, મોદી સાહેબ ફલાણું કર્યું, એના ઉપર સાહેબ અમે સાંભળીએ છીએ. લોકશાહીની વ્યવસ્થા છે. અને એટલે મને લાગે છે કે મિત્રો, વ્યક્તિગત રીતે આપણે કોર્ટને પૂરક બને એવું આખું આપણું આચાર વિચારનું વાતાવરણ ઊભું કરવું જ જોઈએ. સમગ્ર ન્યાય પ્રક્રિયાને આપણે પોષક બનવા જોઈએ, પૂરક બનવા જોઈએ. એને વે ગવર્મેન્ટના પ્રતિનિધિ તરીકે ઉભા છીએ ત્યારે, અને સરકાર જનતા જનાર્દનનું પ્રતિનિધિત્વ કરે છે. એ કોઈનું સાલિયાણું લઈને બેઠેલી સરકારો નથી, પ્રજાનું પ્રતિનિધિત્વ કરે. પ્રજા અલ્ટિમેટ છે. એ જો ભૂમિકા હોય તો મને પૂરો વિશ્વાસ છે કે સમગ્ર વાતાવરણ એમાં પ્રજાનો વિશ્વાસ પણ પેદા થશે, ન્યાયની પ્રક્રિયા તેજ થશે. અને મેં એવા ઘણા વકીલો જોયા છે કે જે અસીલને કહેતા ભાઈ બધું બરાબર છે, પણ તું શું કરવા રૂપિયા બગાડે છે, આમાં નથી કંઈ નીકળવાનું. એનો બકરો નહીં. કેટલાય ડોક્ટરો હોય છે કહેતા હોય ભાઈ તમે નકામું ઓપરેશન કરાવો છો, આમ ઓપરેશન કરાવો તો બકરો થાય, ભાઈ એમ નથી કરાવો સાહેબ, જરૂર નથી, તમે તમારું પતિ જશે, તમે વેદાળા રાહ જુઓ. એવા ડોક્ટરો, એવા વકીલો પણ હોય છે કે સાહેબ નકામું તમે પડો, તમે શું કરો, જીત કરો છો, છોડો, બીજા કામે લાગો. અને અનેક અસીલ પણ એવા હોય છે કે વકીલે કહ્યું છે ને હવે છોડો ને, યાર થઈ ગયું એમ કે આગળ વધતા હોય છે. આ બધાની અંદર તમે જુઓ, કાયદાની કલમો કામ નથી કરતી, એનાથી ઉપર કોક ચીજ છે. અને જેને હું કહું છું ભરોસો. દરેક લેવલે કેવી રીતે આપણે એને પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ, એની દિશામાં આપણે સૌએ જરૂર પ્રયાસ કરીશું. મને વિશ્વાસ છે મિત્રો કે આ સેમિનાર ચોક્કસપણે એક પ્રકાશ પાથરનારો અવસર બની રહેશે, અને જે લાંબા ગાળા સુધી આપણને બધાને લાભ કરશે. આપણી એક નવી જવાબદારીની આપણને અનુભૂતિ થશે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. વિશેષ રૂપે આદરણીય ન્યાયમૂર્તિશ્રીઓને આખા કાર્યક્રમને પ્રાણવાન બનાવવા માટે, પ્રેરક બનાવવા માટે આપની હાજરી ખૂબ નોંધનીય છે. હું આવકારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.